મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામે રહેતા કાંતિલાલ ઉર્ફે મુકેશ મોબેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે। ગઈકાલે સવારે જ્યારે કાંતિલાલ રોજની જેમ પત્ની અને બાળકોને લારી પર મૂકીને રિક્ષા લઈને નીકળ્યા હતા, જો કે બપોરે 12 વાગ્યા બાદ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી ત્યારે સાંજના સમયે જૂના બોરભાઠા રોડ નજીક બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકનો સફેદ શર્ટ લોહીથી ખરડાયેલો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા। ઘટના સ્થળથી થોડે દૂર તેમની રિક્ષા પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી। મૃતકની પત્ની ભારતીબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા 8 વર્ષથી તલાવિયાવાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો। આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે મોટો વિવાદ પણ થયો હતો। પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી અને પિરામણ ગામમાં રહેતા સંજય વસાવાએ મળીને કાંતિલાલની હત્યાની સાજિશ રચી હતી। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે। હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। કાલે દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાઠાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાઠા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સન ઓફ રતિલાલ મોજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતાં આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતાં જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી રહી છે।